અને એટલે જ મુકુંદ દાસે પોતાની સ્વાનુભૂતિ કીધી હતી કે ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, કારણ સદગુરુ સિવાય મોક્ષ આપે એવા સદગુરુ મળી શકતા નથી. પણ જરૂરિયાત એ છે, માટી જો માટીના રૂપમાં રહે તો આકાર સંભવ નથી, પણ માટીને જરૂર છે. એ માટી પાણીના ભાવથી, પ્રવાહી તત્વના ભાવથી એ ભીંજાયેલી બને. એમ આ કથાના શબ્દથી સહજાનંદ સ્વામી અને ભગવાન કૃષ્ણના ચરિત્રથી આપણું હૃદય કથામૃતથી પીગળી જાય, અને પીગળેલા હૃદયમાં ક્યાંક સહજાનંદ સ્વામીનો દિવ્ય સ્વરૂપનો આકાર બંધાઈ જાય. પણ ક્યારે બંધાય? કોઈ મહારાજની ઓળખાણ કરાવે એવા મુમુક્ષુ સદગુરુનો ભેટો થઈ જાય. ભેટો ક્યારે થાય? જીવ પાત્ર બની જાય, જીવ લાયક બની જાય. અને લાયક બનેલો જીવ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના એ પદની અંદર એમ કહે છે, જેને જેને સદગુરુ મળ્યા છે એ ગુરુ મળવા પાછળ એ જીવાત્મા પાત્ર બન્યો છે, અને પાત્રથી પરમાત્માની, પ્રભુની એને ઓળખાણ, એનો પરિચય થયો છે. ओ गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान